શાંતિ 16/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, તમે અત્યારે સાચા રાજયોગી છો. તમને રાજ ઋષિ પણ કહેવામાં આવે છે. ઋષિ એટલે જ રાજ ઋષિ એટલે જ પવિત્ર. પ્રશ્ન છે, તમે બાકો મનુષ્યોને માયારૂપી રાવણની દળદળથી ક્યારે કાઢી શકશો? ઉત્તર છે, જ્યારે તમે પોતે એ દલદલથી નીકળેલા હશો. દલદલથી નીકળવા વાળાની નિશાની છે ઈચ્છા માત્રમ અવિદ્યા. એક બાપના સિવાય બીજું કંઈ પણ યાદ ન આવે. સારા કપડાં પહેરીએ, સારી વસ્તુ ખાઈએ, આ લાલચ ન હોય. તમે પૂરા જ વનવાહમાં છો. આ શરીરને પણ ભૂલેલા. મારું કંઈ પણ નથી, હું આત્મા છું. એવા આત્માભિમાની બાકો જ રાવણની દલદલથી મનુષ્યોને કાઢી શકે છે. ગીત છે, તું પ્યાર કા સાગર હૈ. ઓમ શાંતિ. કોઈ સમયે ગીત જ્યારે વગાડવામાં આવતું હતું તો બાકોને ગીતનો અર્થ પણ પૂછતા હતા. અત્યારે બતાવો, તમે ક્યાંથી રાહ ભૂલેલા છો? કોઈએ કહ્યું દ્વાપરથી, કોઈએ કહ્યું સતયુગથી. જે કહે છે કે દ્વાપરથી ભૂલેલા છીએ તે ખોટું છે. સતયુગથી રાહ ભૂલ્યા છીએ. રાહ બતાવવા વાળા તો અત્યારે તમને મળ્યા છે. સતયુગમાં રાહ એટલે કે રસ્તો બતાવવા વાળાને નથી જાણતા. ત્યાં કોઈ બાપને જાણતા જ નથી, એટલે કે ભૂલેલા છે. ભૂલવું પણ ડ્રામામાં નોંધ છે. પછી અત્યારે રસ્તો બતાવવા આવ્યા છે. કહે છે ને, પ્રભુ રાહ બતાવો. અમે સતયુગથી લઈને બાપને ભૂલ્યા છીએ. બાબા પ્રશ્ન પૂછે છે, બુદ્ધિ ચલાવવા માટે. આ જ્ઞાન જ નિરાળું છે ને. જ્ઞાનના સાગર બાપ જ છે. બાપ સન્મુખ સમજાવે છે, જ્ઞાનના સાગર, સુખના સાગર હું જ છું. તમે પણ જાણો છો બરોબર. પતિત પાવન પણ એક જ બાપ છે. આ તો ભક્તિ માર્ગ વાળા પણ માને છે. પાવન દુનિયા છે જ શાંતિધામ અને સુખધામ. હવે સુખધામ અને દુઃખધામ અડધું અડધું છે. આ તો બાળકો સારી રીતે જાણે છે. બાપ પ્યારના સાગર છે, ત્યારે તો બધા એમને ફાધર કહીને બોલાવે છે. પરંતુ એ કોણ છે, કેવી રીતે આવે છે, આ ભૂલી જાય છે. 5000 વર્ષની વાત છે. બરોબર આ દેવી દેવતાઓનું રાજ્ય હતું. સતયુગમાં છે સદગતિ. પછી દુર્ગતિ કેવી રીતે થાય છે, કોણ બતાવે? બાપ જ આવીને સમજાવે છે. દ્વાપરથી તમારી દુર્ગતિ થઈ છે, ત્યારે તો બોલાવે છે. તમે સમજો છો આ કોઈ નવી વાત નથી. બાપ કલ્પ આવે છે. અત્યારે નિરાકાર બાપ આત્માઓને સમજાવે છે. કોઈ પણ પોતાની આત્માને નથી જાણતા. એવું ક્યારેય કોઈ નહીં બતાવશે કે અમારી આત્મામાં બધો પાર્ટ ભરાયેલો છે. ક્યારેય નહીં કહેશે કે હું અનેક વાર આ બન્યો છું, પાર્ટ ભજવ્યો છે. ડ્રામાને તે જાણતા જ નથી. કરીને લાખો હજાર વર્ષ કહે, છતાં પણ ડ્રામા તો છે ને. ડ્રામા રિપીટ થાય છે. આ તો કહેશે ને, ડ્રામા રિપીટ થાય છે તો કહેશે ને. આ જ્ઞાન બાપ જ બાળકોને સન્મુખ સમજાવે છે. મુખથી વાત કરી રહ્યા છે. તમે જાણો છો, અમને શિવ બાબાએ
બ્રહ્મા દ્વારા પોતાના બનાવી બ્રાહ્મણ બનાવ્યા છે. શિવ બાબાનું આ બાળક પણ છે અને સ્ત્રી પણ છે. જુઓ કેટલા બાળકોની સંભાળ કરવામાં આવે છે. એકલા મેલ હોવાને કારણે, પુરુષ હોવાને કારણે સરસ્વતીને મદદગાર બનાવે છે કે બાળકોને સંભાળો. આ વાતો શાસ્ત્રોમાં નથી, આ છે પ્રેક્ટિકલ. બાપ જ રાજયોગ શીખવે છે. જેને રાજયોગ શીખવ્યો તે રાજાઓ બન્યા, 84 જન્મોમાં આવ્યા. બાઇબલ, કુરાન, વેદ, શાસ્ત્ર વગેરે ભણે તો ખૂબ છે, પરંતુ સમજતા કંઈ પણ નથી. અત્યારે તમે કોઈ તત્વ યોગી નથી. તમારો તો બાપથી યોગ છે, અર્થાત બાપની યાદ છે. તમે અત્યારે રાજયોગી, રાજ ઋષિ છો, અર્થાત યોગી રાજ છો. યોગી પવિત્રને કહેવામાં આવે છે. સ્વર્ગની રાજાઈ લેવા માટે તમે યોગી બન્યા છો. બાપ પહેલા કહે છે પવિત્ર બનો. યોગી નામ જ એમનું છે. ત્યારે તમે બધા રાજયોગી છો. આ તમે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણોની વાત છે. તમને રાજયોગ શીખવી રહ્યા છે. સ્ટુડન્ટ થઈ ગયા ને. સ્ટુડન્ટ્સને ક્યારેય ટીચર ભૂલાશે શું? જાણો છો શિવ બાબા અમને ભણાવી રહ્યા છે, પરંતુ માયા છતાં પણ ભૂલાવી દે છે. તમે પોતાના ભણાવવા વાળા ટીચરને ભૂલી જાઓ છો. ભગવાન ભણાવે છે આ સમજે ત્યારે તો નશો ચડે. સ્કૂલમાં ICS ભણે છે તો કેટલો નશો રહે છે. તમે બાળકો તો 21 જન્મના માટે આ રાજયોગની ભણવાનું ભણો છો. ભણવાનું તો છતાં પણ હોય છે. રાજવિદ્યા પણ તો ભણવી પડે, ભાષા વગેરે શીખવી પડે. તમે બાળકો સમજો છો, સતયુગથી અમે આ રસ્તો ભૂલવાનું શરૂ કરીએ છીએ. પછી એક સ્ટેપ, એક કદમ, એક જન્મમાં નીચે ઉતરીએ છીએ. અત્યારે તમને બધું યાદ છે. કેવી રીતે અમે ચડીએ છીએ, કેવી રીતે અમે ઉતરીએ છીએ. આ સીડી સારી રીતે યાદ કરો. 84 જન્મ પૂરા થયા. હવે અમારે જવાનું છે તો ખુશી થાય છે. આ બેહદનું નાટક છે. આત્મા કેટલી નાની છે. પાઠ ભજવતા આત્મા થાકી જાય છે. ત્યારે કહે છે બાબા રસ્તો બતાવો તો અમે વિશ્રામ પામીએ, સુખ શાંતિ પામીએ. તમે સુખધામમાં છો તો તમારા માટે ત્યાં સુખ શાંતિ પણ છે. ત્યાં કોઈ ધમાલ નથી, હંગામા નથી. આત્માને શાંતિ છે. શાંતિના 2 સ્થાન છે, શાંતિધામ અને સુખધામ. દુઃખધામમાં અશાંતિ છે. આ ભણવાનું છે. તમે જાણો છો અમને બાબા સુખધામ વાયા શાંતિધામ લઈ જઈ રહ્યા છે. તમને કહેવાની જરૂર નથી. તમે જાણો છો કે અમે અહીંયા પાઠ ભજવવા આવ્યા છીએ, પછી ફરી જવાનું છે. આ ખુશી છે, શાંતિની ખુશી નથી. પાઠ ભજવવામાં અમને મજા આવે છે, ખુશી થાય છે. જાણે છે બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. કોઈ કહે છે અમને મનની શાંતિ મળે. આ અક્ષર પણ ખોટો છે. નહીં, અમે બાપને યાદ કરીએ છીએ કે વિકર્મ વિનાશ થાય. શાંત તો મન રહી ન શકે. કર્મ વગર તો રહી નથી શકતા.
બાકી મહેસૂસતા થાય છે કે અમે બાપથી પવિત્રતા, સુખ, શાંતિનો વારસો લઈ રહ્યા છીએ, તો ખુશી થવી જોઈએ. આ તો છે જ દુઃખધામ, આમાં સુખ હોઈ નથી શકતું. મનુષ્ય શાંતિધામ, સુખધામને ભૂલી ગયા છે. તો જેમને ખૂબ પૈસા છે, સમજે છે અમે સુખમાં છીએ, સંન્યાસી ઘર-બાર છોડી જંગલમાં જાય છે. કોઈ હંગામો તો છે નહીં, કોઈ પણ પ્રકારનો શોર, અવાજ, ધમાલ એ તો છે નહીં, તો શાંતિ તો થઈ જ જાય છે. પરંતુ તે થયું અલ્પકાળના માટે. આત્માનું જે શાંતિ સ્વધર્મ છે, એમાં તમે શાંતિમાં રહો છો. અહીંયા તો પ્રવૃત્તિમાં આવવાનું જ છે, પાર્ટ ભજવવાનો જ છે. અહીંયા આવે જ છે કર્મ કરવા. કર્મમાં તો આત્માને જરૂર આવવાનું જ છે. તમે બાકો સમજો છો. આ સમજણ બેહદના બાપ આપી રહ્યા છે. નિરાકાર ભગવાન વાચ. અત્યારે તમે જાણો છો અમે આત્મા છીએ. અમારા બાપ પરમ આત્મા છે. પરમ આત્મા એટલે કે પરમાત્મા. એમને આ આત્મા બોલાવે છે. તે બાપ જ સર્વના સદગતિ દાતા છે. અત્યારે બાપ કહે છે, બાકો દેહી અભિમાની બનો. આ જ મહેનત છે. બાબા કહે છે, અડધા કલ્પથી જે કચરો, ખાદ પડ્યો છે, એ આ યાદથી જ નીકળશે. તમારે સાચા સોના બનવાનું છે. જેમ સાચા સોનામાં કચરો મળવાથી, ખાદ મળવાથી પછી ઘરેણાં બનાવે છે, એમાં ખાદ મેળવે, મિલાવટ કરે, પછી એમાંથી ઘરેણાં બનાવે છે. તમે તો અસલમાં સાચા સોના હતા, પછી તમારામાં ખાદ પડે છે. અત્યારે તમારી બુદ્ધિમાં છે અમે પાર્ટ ભજવ્યો છે. અત્યારે અમે જઈએ છીએ પિયર ઘર. જેમ વિલાયતથી જ્યારે પિયર ઘરમાં ફરે છે તો ખુશી થાય છે. તમને પણ ખુશી છે. તમે જાણો છો બાબા અમારા માટે સ્વર્ગ લાવ્યા છે. બેહદના બાપની સોગાત છે. બેહદની બાદશાહી અર્થાત સદગતિ. સંન્યાસી લોકો મુક્તિની સોગાત પસંદ કરે છે. કોઈ મરે છે તો પણ કહે છે સ્વર્ગવાસી થયા. સંન્યાસી કહેશે જ્યોતિ જ્યોત સમાવ્યા. જેમાં બધા મળી જશે. એ તો રહેવાનું સ્થાન છે જ્યાં અમે આત્માઓ રહીએ છીએ. બાકી કોઈ જ્યોતિ કે આગ થોડી ન છે જેમાં બધા મળી જાય. બ્રહ્મ મહતત્વ છે જેમાં આત્માઓ રહે છે. બાપ પણ ત્યાં રહે છે. એ પણ છે બિંદી. બિંદીનો કોઈને સાક્ષાત્કાર થાય તો સમજી નહીં શકશે. બાકો ખૂબ કહે છે કે બાબાને યાદ કરવામાં તકલીફ થાય છે. બિંદી રૂપને કેવી રીતે યાદ કરીએ? અડધા કલ્પથી મોટા લિંગ રૂપને યાદ કર્યું. આ પણ બાપ સમજાવે છે. બિંદીની તો પૂજા થઈ ન શકે. એમનું મંદિર કેવી રીતે બનાવશે? બિંદી તો જોવામાં પણ નહીં આવશે. એટલે શિવલિંગ મોટું બનાવે છે. બાકી આત્માઓના શાલિગ્રામ તો ખૂબ નાના નાના બનાવે છે. બાબા કહે છે ઈંડાની જેવા બનાવે છે શાલિગ્રામ, ઈંડાના શેપના. કહે છે પહેલા આ કેમ નહીં બતાવ્યું? પરમાત્મા બિંદીની જેવા છે. બાપ કહે છે એ સમયે આ બતાવવાનો પાર્ટ જ નહીં હતો. અરે તમે ICS શરૂથી કેમ નથી ભણતા? ભણવાનો પણ તો કાયદો છે ને. કોઈ એવી વાત પૂછે
તો તમે કહી શકો છો, અચ્છા, બાબાથી પૂછે કે અમારાથી મોટા ટીચર છે એમનાથી લખીને પૂછે છે. બાબાને બતાવવાનું હશે તો બતાવશે, અથવા તો કહેશે આગળ ચાલીને સમજી લેશું. એક જ ટાઈમે તો નહીં સંભળાવશે. આ બધી છે નવી વાતો. તમારા વેદ શાસ્ત્રમાં જે છે, બાપ બેસીને સાર બતાવે છે. આ પણ ભક્તિ માર્ગની નોંધ છે. છતાં પણ તમને વાંચવાના જ છે. બાબા કહે છે ભક્તિ માર્ગની નોંધ છે, આ શાસ્ત્રો ફરીથી વાંચવા જ પડશે. આ ભક્તિ માર્ગનો પાઠ ભજવવાનો જ છે, ભજવવો જ પડશે. પતિત બનવાનો પણ પાઠ ભજવવાનો છે. કહે છે ભક્તિના દુબનમાં ફસાઈ ગયા છીએ. બહારથી તો ખૂબસૂરતી ખૂબ છે, ભક્તિની સુંદરતા ખૂબ છે. જેમ કે ઋણ્યના પાણી, ઝાંઝવાના જળ કહેવાય છે ને, એનું ઉદાહરણ આપે છે. દૂરથી જુઓ તો પાણી, પાસે જાઓ તો કંઈ નહીં. તો ભક્તિ પણ આકર્ષક ખૂબ જ છે. બાપ કહે છે પણ આ ઋણ્યના પાણી જેવી છે, મૃગ તૃષ્ણાની સમાન છે. આ દુબનમાં ફસાઈ જાય છે, પછી નીકળવું જ મુશ્કેલ થઈ જાય છે. એકદમ ફસાઈ જાય છે બીજાને કાઢવા માટે, પોતે જ ફસાઈ જાય છે. એવા ખૂબ ફસાઈ જાય છે. આશ્ચર્યવત સુનંતી કથનતી, બીજાને કાઢનતી નીકાળે છે. ચાલતા ચાલતા પછી પોતે જ ફસાઈ જાય છે. એટલા સારા ફર્સ્ટ ક્લાસ હતા, પછી એમને કાઢવા ખૂબ મુશ્કેલ થઈ જાય છે. બાપને ભૂલી જાય છે તો દુબનથી કાઢવામાં કેટલી મહેનત લાગે છે. કેટલું પણ સમજાવો, બુદ્ધિમાં નથી બેસતું. અત્યારે તમે સમજી શકો છો કે અમે માયારૂપી રાવણની દલદલથી કેટલા નીકળીએ છીએ. જેટલા નીકળતા જાય છે એટલા ખુશી થાય છે. જે પોતે નીકળેલા હશે એમની પાસે શક્તિ હશે બીજાને કાઢવાની. બાણ ચલાવવા વાળા કોઈ તો તીખા હોય છે, હોશિયાર હોય છે, કોઈ કમજોર હોય છે. ભીલ અને અર્જુનનું પણ ઉદાહરણ છે ને. અર્જુન સાથે રહેવા વાળો હતો. અર્જુન એકને નહીં, જે બાપના બનીને બાપની સાથે રહે છે એમને બધાને કહેવામાં આવે છે અર્જુન. સાથે રહેવા વાળા અને બારમાં રહેવા વાળાની હરીફાઈ કરાવવામાં આવે છે, રેસ કરાવવામાં આવે છે. ભીલ એટલે કે બહાર રહેવા વાળા તીખા ચાલી જાય છે, આગળ ચાલી જાય છે. દ્રષ્ટાંત એકનું આપવામાં આવે છે, વાત તો અનેકોની છે. તીરપણા જ્ઞાનનું છે. દરેક પોતાને સમજી શકે છે કે અમે કેટલા બાપને યાદ કરીએ છીએ. બીજા કોઈની યાદ તો નથી આવતી. સારી વસ્તુ પહેરવાની કે ખાવાની લાલચ તો નથી રહેતી. અહીંયા સારું પહેરશો તો ત્યાં ઓછું થઈ જશે. અમને અહીંયા તો વનવાહમાં રહેવાનું છે. બાપ કહે છે તમે પોતાના આ શરીરને પણ ભૂલી જાઓ. આ તો જૂનું તમોપ્રધાન શરીર છે. તમે સ્વર્ગના માલિક બનો છો. ઈચ્છા માત્રમ અવિદ્યા. બાપ કહે છે તમે અહીંયા ઘરેણા વગેરે પણ નહીં પહેરો. એવું કેમ કહે છે? એના પણ અનેક કારણો છે. કોઈના ઘરેણા ખોવાઈ જશે તો કહેશે ત્યાં બીકેને આપીને આવી ગઈ. અને પછી ચોર લોકો પણ રાસ્તામાં ચાલતા છીનવી લે છે. આજકાલ તો માયા પણ લૂંટવા વાળી ખૂબ નીકળેલી છે. બહેનો પણ એવી હોય છે. ફિમેલ પણ, સ્ત્રીઓ પણ ડાકા મારે છે. દુનિયાનો હાલ જો શું છે. તમે સમજો છો આ દુનિયા બિલકુલ વૈશ્યાલય છે. અમે અહીંયા શિવાલયમાં બેઠા છીએ શિવ બાબાની સાથે.
તે સત છે, ચૈતન્ય છે, આનંદ સ્વરૂપ છે, આત્માની જ મહિમા છે. આત્મા જ કહે છે હું પ્રેસિડેન્ટ બન્યો છું, હું ફલાણો છું, અને તમારી આત્મા કહે છે અમે બ્રાહ્મણ છીએ, બાબાથી વારસો લઈ રહ્યા છીએ. આત્મ અભિમાનમાં રહેવાનું છે. આમાં જ મહેનત છે. આ મારા ફલાણા છે, આ મારા છે, આ યાદ રહે છે. અમે આત્મા ભાઈ ભાઈ છીએ, આ ભૂલી જાય છે. આ મારું મારું છોડવું પડે છે. હું આત્મા છું, આમની આત્મા પણ જાણે છે. બાપ સમજાવી રહ્યા છે, હું પણ સાંભળતો રહું છું. પહેલા હું સાંભળું છું, ભલે હું પણ સંભળાવી શકું છું, પરંતુ બાળકોના કલ્યાણ અર્થ કહું છું કે તમે સદા સમજો કે શિવ બાબા સમજાવે છે. વિચાર સાગર મંથન કરવું બાળકોનું કામ છે. જેમ તમે કરો છો તેમ હું પણ કરું છું. નહીં તો પહેલા નંબરમાં કેવી રીતે જઈશું? બ્રહ્મા બાબા કહે છે, પરંતુ પોતાને ગુપ્ત રાખે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, મારું મારું બધું છોડી પોતાને આત્મા સમજવાનું છે. આત્મ અભિમાની રહેવાની મહેનત કરવાની છે. અહીંયા બિલકુલ વનવાહમાં રહેવાનું છે. કોઈ પણ પહેરવા ખાવાની ઈચ્છાથી ઈચ્છા માત્રમ અવિદ્યા બનવાનું છે. બીજું, પાર્ટ ભજવતા કર્મ કરતા પોતાની શાંતિ સ્વધર્મમાં સ્થિત રાખવાનું છે. શાંતિધામ અને સુખધામને યાદ કરવાના છે. આ દુઃખધામને ભૂલી જવાનું છે. આજનું વરદાન, રૂહાબ અને રહેમના ગુણ દ્વારા વિશ્વ નવનિર્માણ કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ. વિશ્વ કલ્યાણકારી બનવાના માટે મુખ્ય બે ધારણાઓ આવશ્યક છે. એક ઈશ્વરીય રૂહાબ અને બીજું રહેમ, દયા. જો રૂહાબ એટલે કે નશો અને રહેમ એટલે કે દયા બંને સાથે સાથે અને સમાન છે તો રૂહાનિયતની સ્ટેજ બની જાય છે. તો જ્યારે પણ કોઈ કર્તવ્ય કરો છો કે મુખથી શબ્દ વર્ણન કરો છો તો ચેક કરો કે રહેમ એટલે કે દયા અને રૂહાબ નશો બંને સમાન રૂપમાં છે. શક્તિઓના ચિત્રોમાં આ બંને ગુણોની સમાનતા બતાવે છે. એના જ આધાર પર વિશ્વ નવનિર્માણના નિમિત્ત બની શકો છો. સ્લોગન છે, બાપના પ્યારની પાછળ વ્યર્થ સંકલ્પ ન્યોછાવર કરી દો. આ સાચી કુરબાની છે. અવ્યક્ત ઇશારા, સદા હર્ષિત રહેવાના માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. જેટલા જે સ્વયં સરળ હશે એટલી યાદ પણ સરળ રહેશે. જેટલા જે દરેક વાતમાં સ્પષ્ટ એટલે કે સાફ હશે એટલા સરળ હશે. જે જેવો સ્વયં હોય છે, જે જેવા સ્વયં હોય છે એવા જ એમની રચનામાં પણ એ જ સંસ્કાર હોય છે. તો દરેક ગુણના પ્રેક્ટિકલ સ્વરૂપ એક્ઝામ્પલ બનો. ઓમ શાંતિ.